તો દોસ્તો આજે હું તમને લઈ આવ્યો છું આપણે ખેડા જિલ્લાના હલદરવાસ પાસે આવેલા એક નાનકડું ગામ આવેલું છે કે જેનું નામ પથાવત છે અને આ ગામના બિલકુલ જ્યાં અંત આવે છે જ્યાં ગામની પાછળના ભાગમાં કે બિલકુલ તમે મારી પાછળની તરફ જોઈ શકતા હશો કે જ્યાં વાત્રક નદી પસાર થાય છે તો બિલકુલ આ જે ગામ છે ત્યાં એક પૌરાણિક સમયનો એક કિલ્લો અને એક કોટ જેવું વિસ્તાર આવેલો છે। તો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે। આજે હું તમને આપણે એક્સપ્લોર કરીશું એ કોટ અને કિલ્લા કે જે કેવો દેખાય છે અને જો તેના ઇતિહાસ વિશે પણ મને માહિતી મળશે તો તે પણ હું તમને જરૂરથી જણાવીશ। તો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે। તો દોસ્તો આજે તમે મારી સામેની તરફ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે એક આ પૌરાણિક કિલ્લા જેવું અહીંયા આવેલું છે કે જે અત્યારે હાલ હું આવ્યો છું। આ સ્થાન છે પથાવત ગામ કે જે ખેડા જિલ્લાના હલદરવાસ પાસે આવેલું છે અને આ જે પથાવત ગામમાં આવેલો આ જે કોટ વિસ્તાર છે તે અતિ પ્રાચીન આ સ્થાન આપણે જોઈ શકીએ છીએ કે જે તમે મારી સામેની બાજુ જોવા મળે છે કે જે આખું વિસ્તાર જે છે તે કોટ વિસ્તાર ખાસો મોટો એ વિસ્તાર ઘેરાવ કરેલો છે કે જે આપણે આ જોઈ શકાય છે। તો અહીંયાથી આ જે સામેની બાજુ આપણે જે ઉપરની તરફ જોઈ શકીએ છીએ ત્યાં જવા માટે અહીંયા કોટ આવેલો છે ત્યાંથી ચડીને આપણે ઉપરની તરફ જઈ શકાય છે। તો હું તમને ત્યાં જઈને પણ આ જે કોટનો જે વ્યૂ છે તે ઉપરની બાજુ થઈને પણ હું તમને બતાવી દઈશ। તો અહીંયાથી આપણે જઈ શકાય છે ઉપરની બાજુ કે જ્યાંથી આપણા કોટની ઉપરની તરફ જવાય છે। તો અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા નાની જે સીડી જેવું છે અહીંયાથી આ જે કોટની દિવાલ આવી ગઈ છે અને અહીંથી આપણે ઉપરની તરફ ચડીએ એટલે આ જે કોટ આવી જાય છે અને સામે આપણે અહીંયાથી જ્યારે જઈએ નીચેની તરફ ઉતરીને તો જે કોટનો જે આપણે બહારનો જે પાછળની તરફનો વ્યૂ છે તે પણ પાછળની તરફ જઈને જોઈ શકાય છે। જે આપણે પહેલાં ઉપરની તરફ જઈને આવીએ ત્યારબાદ હું તમને નીચેની તરફ જઈને પણ આ કોટનો વ્યૂ તમને બતાવી દઈશ। તો અહીંયાથી જે આ કોટ અહીંયા છે આ જોવા મળે છે ત્યાંથી હું અત્યારે હાલ ઉપરની તરફ ચડીને આવી ગયો છું અને બિલકુલ આ જે બુરજ આપણે સામે જોઈ શકીએ છીએ ત્યાં સુધી આજે સામે માર્ગ જોવા મળે છે ત્યાં થઈને આપણે આગળ જઈ શકાય છે। તો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે। હું તમને આગળ લઈ જઈને બુરજની અંદરની તરફનો જે વ્યૂ જોવા મળે છે આપણે જે ઉપરથી તે પણ હું તમને બતાવી દઈશ। તો અહીંયા જે થોડા ઝાડ પાન છે તેને હટાવીને આપણે આગળની તરફ નીકળી જઈશું। આ છે બુરજ અને આ આસપાસનો સુંદર મજાનો વિસ્તાર આપણે જોઈ શકાય છે કે અહીંયાથી આ જે ઝાડ દેખાય છે ત્યાં થઈને હું અહીંયા આવી ગયો છું આ કોટ પર। આ કોટ લગભગ મારા ખ્યાલથી 4 થી 5 ફૂટ પહોળાઈ ધરાવે છે અને અહીંયા આસપાસમાં લોકો રહે પણ છે કે જે કોટ વિસ્તાર જે આપણે ગોળ અહીંયા રાઉન્ડમાં છે તેની વચ્ચે ખેતરો આવેલા છે અને તે અહીંયા ખેતીવાડી પણ કરે છે અને તેમનું રહેણાંક વિસ્તાર પણ અહીંયા આગળની તરફ છે। મુઝફ્ફર વંશના અહમદ શાહે ઈસવીસન 1411માં અમદાવાદની સ્થાપના કરી અને ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નાખ્યો અને તેને મજબૂત કરવા માટે હિન્દુ ઠાકોરો જમીનદારો અને નાના રજવાડાના રાજ્યો સાથે યુદ્ધો કર્યા અને તે સમયે ઘણી બધી ઇમારતોને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું અને ઘણી બધી ઇમારતોને ધ્વંસ કરી દેવામાં આવી હતી। તે સમયે હાલના આ ખેડા જિલ્લાના બામણોલ ગઢ વિસ્તારને બાદશાહની બીજી એક બેગમનો પુત્ર રસૂલ ખાન હતો કે જેના નામ પરથી આ ગઢનું નામ રસુલાબાદ નામ આપી અહીં પોતાનો પંજો ફેલાવ્યો હતો। આ બામણોલ ગઢના પાટીકોટ કિલ્લાનું પ્રથમ બાંધકામ આશરે 10મી સદીમાં મૂળરાજ સોલંકીએ કરાવ્યું હતું પરંતુ મુસ્લિમ સલ્તનતે આ કિલ્લાને ઘણું બધું નુકસાન કરીને
કિલ્લામાં ઘણા બધા ફેરફારો કર્યા હતા. હાલમાં આ કિલ્લાનો વિસ્તાર આશરે 85,000 ચોરસ ફૂટ જેટલો ફેલાયેલો છે. આ કિલ્લામાં 6 બુરજો અને એક મુખ્ય પ્રવેશદ્વાર હતો, જેમાંથી અત્યારે હાલમાં 5 બુરજ હયાત છે અને એક બુરજ જમીનદોસ્ત થઈ ગયેલ જોવા મળે છે. અને બધા જ બુરજની ઊંચાઈ આશરે 50થી 55 ફૂટ જેટલી જોવા મળે છે. આ કિલ્લાની અંદર એક સુંદર વાવ પણ હતી અને કિલ્લામાં રાજા અને કિલ્લાના વહીવટ કરનારને રહેવા માટેની વ્યવસ્થા અને સૈન્યને પણ રહેવા માટેની તે સમયે વ્યવસ્થા કરવામાં આવી હતી. યુદ્ધ સમયે સૈનિકોને સંતાઈને દુશ્મનો પર બંદૂકથી હુમલો કરવા માટે કિલ્લાની ઉપરની બાજુમાં બાકોરા પણ બનાવેલા હતા, જે આ કિલ્લામાં અત્યારે હાલના સમયમાં પણ હયાત જોવા મળે છે. ગુજરાત સલ્તનતના શાસનકાળ દરમિયાન જરૂરથી આ કિલ્લાનું સમારકામ થયું હોય તેવું લાગે છે, કારણ કે કિલ્લામાં લાખોરી ઈંટો અને ચૂનાનો ઉપયોગ કરીને કિલ્લાને બનાવેલો છે. કિલ્લાની બાંધકામની શૈલી અને રચના ઉપરથી આ કિલ્લો મુઘલ કાળ દરમિયાન ખેડા જિલ્લાનું મુખ્ય પ્રવેશદ્વાર રહ્યું હશે અને લશ્કરી છાવણી મથક હોવાનું પણ અનુમાન લગાવી શકાય છે. અને અહીંયાથી આગળ આપણે જઈએ એટલે આ જે કોટનો જે ભાગ છે તે અહીંયાથી આગળ સુધી જઈ શકાય છે. અહીંયા આપણને મોર પણ જોવા મળી રહે છે. અને જે સામે દેખવા મળે છે તે પણ એક બુરજનો જ એક ભાગ છે જે ખંડિત થઈ ચૂકેલો છે. તો આપણે અહીંયાથી જે માર્ગ જાય છે ત્યાં સુધી હું તમને જઈને બતાવી દઈશ. તો અહીંયાથી હું નીચેની તરફ ઉતરી ગયો છું અને બિલકુલ અહીંયા જે સામે જોઈ શકાય છે ત્યાં થઈને આપણે ફરી ચડી જઈશું ઉપર. અને આ આવી ગયો તેનો બુરજનો જે બીજો બુરજ આવેલો છે તે ભાગ આવી ગયો છે. કે અહીંયાથી આપણે સુંદર મજાનો આ જે વ્યૂ અહીંયાથી જોઈ શકાય છે. આ કોટનો જે બીજા નંબરનો જે બુરજ છે ત્યાં હું આવી ગયો છું અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે આ ભાગ છે તે સમગ્ર અહીંયા જોવા મળે છે કે જે પૂરી હાલત તે ખંડેર થઈ ચૂકેલી છે, તૂટી ગયેલો છે. એટલે અહીંયા ઉપરનો કોઈ કોટ કે એવું કંઈ આપણને જોવા મળતું નથી અહીંયા. અને બિલકુલ આપણે સામે જોવા મળે છે વાત્રક નદી. આપણે જે ઉપરનો ભાગ જે અહીંયા જોવાનો હતો તે અહીંયાથી જોઈ લીધો છે. હવે હું તમને આપણે પાછા બહારની તરફ જ્યાંથી આવે તો ત્યાં થઈને જ હું નીકળી જઈશ અને આગળની તરફ નીચે ઉતરીને આપણે જે અહીંયા પાછળના ભાગમાં અહીંયાથી આ જે બુરજો છે અને કોટનો જે બહારનો વિસ્તાર છે ત્યાં જઈ શકાય છે. તો ત્યાં પણ હું જઈને તમને ત્યાંનો પણ એક વ્યૂ સુંદર મજાનો બતાવી દઈશ. તો હું અહીંયાથી બહારની તરફ નીકળી જઈશ. હવે આ છે રસ્તો કે જ્યાં થઈને આપણે આ બુરજની નજીક જઈ શકાય છે. આ હું અત્યારે હાલ જે જોવા મળે છે તે બુરજની બિલકુલ નજીક હું આવી ગયો છું અને તેનો આપણે આ જે સુંદર મજાનો વ્યૂ અહીંયાથી જોઈ શકાય છે.
અને બિલકુલ હવે અહીંયાથી જે આ રસ્તો જાય છે, જે સામેની તરફ આપણે પેલા ભાઈ આગળ ઊભા છે, આ છે અહીંયાનો પાછળનો જે વ્યૂ છે તે. આ અહીંયાનો આસપાસનો જે આપણે નજારો છે તે પણ એકદમ સુંદર મજાનો કુદરતી અને રમણીય આ નજારો આપણે જોઈ શકીએ છીએ. અને આ જે કિલ્લો જે આવેલો છે આ કોટ, તે બિલકુલ પાછળની તરફ જ આપણે માત્રક નદી પસાર થાય છે. આ છે આ કિલ્લાનો જે કોટનો જે બહારનો વિસ્તાર છે, ત્યાં અત્યારે હાલ હું પહોંચી ગયો છું કે જ્યાં તેનો છેલ્લો છેડો આવી ગયો છે. અને ત્યાંથી આપણે અહીંયાથી જોઈ શકાય છે. સુંદર મજાનો આપણને આ જે વ્યૂ જોવા મળે છે અહીંયાથી આ કિલ્લાનો. તો અહીંયા જે આ સામે દેખાય છે ત્યાંથી હું અત્યારે હાલ આવી ગયો છું. અને અહીંયા આ જે કિલ્લો છે તેનો અહીંયા જે અંત આવી જાય છે તે અહીંયા પૂરો થઈ જાય છે. તો દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ, અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.